ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क़ा तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ालल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। खुदावंद आलमनो તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મુસલસલ કોઈ પણ બહાને મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર બરપા કરવા માટે જમા થવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ રહી છે। માબૂદ આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ જિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત। ખરેખર કારણ કે આ મહિનો જેવો અઝીમ છે, શાબાનુલ મુઅઝ્ઝમનો મહિનો દર હકીકત અલ્લાહના રસૂલથી મનસૂબ મહિનો છે। શહરો શાબાન શહરી, શાબાન મહિનો મારો મહિનો છે। જાની ગિરામી આ મહિનાની અંદર બેશુમાર ફઝીલતો, બેશુમાર જે છે એ સવાબ સમાયેલો છે। કિતાબ સવાબુલ અમાલની અંદર 1 થી 30 રોજાની ફઝીલત બયાન કરવામાં આવી છે। 1 રોજો રાખે એને શું સવાબ, 2 રોજા રાખે એનો શું સવાબ, 3 એવી રીતે મુસલસલ આખા મહિનાના રોજા રાખે તો એનો શું સવાબ છે। ત્યાં સુધી કે આ મહિનો ઇસ્તિગફારનો મહિનો છે, ઇસ્તિગફાર, અને એમાં ખાસ સ્પેશિયલ જે છે એ ઓફર શરૂ છે કે ઇમામે માસૂમ ફરમાવે છે કે જે કોઈ આ મહિનામાં ઇસ્તિગફાર કરે તો અગર 70 વાર ઇસ્તિગફાર કરે તો બીજા મહિનાઓમાં એવું છે કે 70,000 વાર ઇસ્તિગફાર કરી જાય। તમે વિચારી લો કે આ 70 એટલે કેવું જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ છે કે 70 રૂપિયા રોકીએ અને 70,000 રૂપિયા મળતા હોય એવો બિઝનેસ આપણે જોઈએ તો શું આપણે એમાં વિચાર કરીએ? નહીં, તરત આપણે એમાં રોકાણ કરી દઈએ। એવી રીતે 70 વાર ઇસ્તિગફાર। અને રાવીએ પાછું પૂછ્યું કે હું કેવી રીતે કરું, તો કીધું કે આવી રીતે કરો, અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા। આ જુમલો યાદ રાખી લઈએ, અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા, હું ઇસ્તિગફાર કરું છું અને તૌબાનો સવાલ કરું છું। તો આવી રીતે, કારણ કે ઇસ્લામની અંદર અહલે બેત અલૈહિસ્સલામના મક્તબમાં ઇબાદત એ જ નામ છે જે ઇમામે બયાન કર્યું છે। તમે ને હું કોઈ ઇબાદત બનાવી લઈએ બરાબર કે આ દુઆ પઢો ને આવી રીતે કરો, એમ નહીં ચાલે। ઇમામે જેમ આપણને કીધું એ રીતે આપણે પઢવાનું છે। તો કીધું અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા। ત્યાં સુધી કે આ મહિનાની અંદર એક શાબાનમાં મુનાજાત છે, મુનાજાત શાબાનિયા, જે પણ બહુ અઝીમુલ મર્તબત મુનાજાત છે।
ત્યાં સુધી કે આયતુલ્લા ખોમેની સાહેબને પૂછવામાં આવ્યું કે તમે જે ઇબાદતો જે બયાન કરવામાં આવી છે અલગ અલગ, એમાં સૌથી બેસ્ટ કોને માનો છો? તો એ બે વસ્તુ કીધી, એક તો દુઆએ કોમેલ અને બીજી મુનાજાતે શાબાનિયા. કારણ કે આ બંને ઇબાદત મુનાજાત શાબાનિયા અને દુઆએ કોમેલ શાબાન મહિના માટે ખાસ બયાન કરવામાં આવે છે. કારણ કે 15મી શાબાનના દુઆએ કોમેલ અને પૂરો મહિનો મુનાજાતે શાબાનિયા. તો કહેવાનો મતલબ શાબાનની મુનાજાતને આપણે ફરામોશ ન કરીએ. તમે એના જુમલા જોશો, પડશો તો ખબર પડશે કેવી રીતે બંદો અલ્લાહની સાથે મુનાજાત કરી રહ્યો છે. ત્યાં સુધી તમને એઝ એ હોમવર્ક, બરાબર ને, કે ભાઈ ડેઈલી મુનાજાતે શાબાની આપણે યાદ રાખીને કરીએ. અને ત્રીજું, આ મહિનાની અંદર જે મુસલસલ આપણે બયાન કરીએ છીએ કે આ મહિનો અઝીમુલ મર્તબત મહિનો છે. આ મહિનો દર હકીકત અહેલે બેત અલૈહિસ્સલામનો મહિનો છે. કારણ કે આ મહિનામાં અહેલે બેતની અઝીમુલ મર્તબત હસ્તીઓ જે છે એ દુનિયાની અંદર આવ્યા છે. શાયર કહે છે ને કે ઇસ મહીને કી ફઝીલત ક્યા બયાં કોઈ કરે, નૂર કા એક સિલસિલા હૈ ખાને ઇમરાન में आ गए अब्बास व कासिम ज़ैनब व अकबर हुसैन हो गई तैयार पूरी करबला शाबान. जनाब ज़ैनब, हज़रत अब्बास, मौला हुसैन, जनाब कासिम, जनाब अली अकबर, આ બધાની વિલાદતની તારીખ આ મહિનામાં છે. મતલબ કે પૂરી કરબલા અને મુંતકીમે ખૂને હુસૈન, આ શોહદાએ કરબલા જે છે એમનો બદલો લેનાર પણ આ જ મહિનામાં જે છે એમની પણ વિલાદતની તારીખ છે 15મી શાબાન. તો આ તમામ મુનાસબતોની અને ખુસૂસન આજની જે મુનાસબત છે કે બાબુલ હવાએ સક્કાએ સકીના, અબ્બાસે અલમદારની ખુસૂસન જે, કારણ કે આપણે ત્યાં 7 રજબ બનાવાય છે પણ 4થી શાબાન પણ ખૂબ જ મશહૂર તારીખ છે. તો આ બધી મુનાસબતોની આપ તમામને મુબારકબાદી પેશ કરું છું. અને આવો આપણે સૌ બારગાહ અહેલે બેત અલૈહિસ્સલામમાં એક સલવાતના તોહફાથી મુબારકબાદી પેશ કરું. યા અબ્બાસ, યા અબ્બાસ, યા અબ્બાસ, યા અબ્બાસ, યા અલી. જઝાકલ્લાહ. તો મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ જેમની વિલાદત અઝીમ જે મરહલો હતો. કહેવામાં આવે છે કે જેવી રીતે મૌલા અલી અલૈહિસ્સલામે 3 દિવસ સુધી આંખ નહોતી ખોલી, ત્યાં સુધી કે આગોશે રિસાલતમાં આવ્યા, અલ્લાહના રસૂલની આગોશમાં આવ્યા, ત્યારે જે આંખને ખોલી અને પહેલી નજર એમણે કરી તો પૈગંબર અકરમના ચહેરા ઉપર કરી. એવી જ રીતે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે પણ વિલાદત પછી આંખ નહોતી ખોલી ત્યાં સુધી કે આગોશે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં આવ્યા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચહેરાની ઝિયારત કરી. તમામ બીબીઓ જે હતી એ મૌલા અલી અલૈહિસ્સલામને કહે છે કે આ બાળકથી અમે એક અમરે અજીબ જોયું. સાહેબે સુરુરુલ મોમિનીન લખે છે, કહે છે કે અમે અમરે અજીબ જોયું. કીધું કે શું જોયું? કહે છે કે અમે જ્યારે એને તેડીએ છીએ, આગોશમાં લઈએ છીએ તો રોવા મળે છે, ગિરિયા કરે છે, પણ જ્યારે હુસૈન પોતાની આગોશમાં લે છે તો મુસ્કુરાવા લાગે છે. ત્યાં સુધી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તરફ હાથ લાંબા કરે છે, કહે છે કે હું જે જોઈ રહ્યો છું તમે નથી જોઈ રહ્યા, હું જે જાણું છું તમે નથી જાણતા. આ બાળક રોઝે અવ્વલથી મારા ફરઝંદ હુસૈનનો આશિક છે. તો મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે મોહબ્બત છે, જે એમની આપસી જે છે એ લાગણી છે, એ પહેલેથી છે, એવું નથી કે ત્યાર પછી થઈ. ત્યાં સુધી કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની અઝમત તમે જુઓ કે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ કે જે પોતાના ભાઈ હતા ઇમામ હુસૈન, પણ એમને હંમેશા આકા તસ્લીમ કર્યા, મૌલા તસ્લીમ કર્યા છે. એમની ખિદમત, એમની નુસરત, એમનો ખ્યાલ રાખવો, એમની ઇતાઅત કરવી એને પોતાની જિંદગીનો મકસદ બનાવ્યો. અને આ જ ચીજ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામથી, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને બીજા બધા લોકોથી અલગ કરે છે.
આજે જે ઇમામ હુસૈનની સાથે મૌલા અબ્બાસનું નામ લેવામાં આવે છે એ ફક્ત આ જ કારણે છે કે એમણે એના જમાનાના જે ઇમામ છે એમના માટે પોતાની કુરબાની આપી દીધી, પોતાની જાન આપી દીધી, પોતાની ઔલાદ આપી દીધી, ત્યાં સુધી કે પોતાના બાજુઓ કપાવી દીધા. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અઝીમ જે છે એ અલ્લાહે એમને મકામ આપેલો છે. ત્યાં સુધી કે આપની જે છે આપનો એક લકબ છે આપના બારામાં મળે છે, કારણ કે આપ જે છે એ ગણો ને કે મૌલા અલી અલૈહિસ્સલામની દુઆનો નતીજો હતો. આપણે સાંભળીએ છીએ ને મુસલસલ ઝાકિરીન પાસેથી કે નમાજ શબમાં જે છે એમને જે છે તલબ કર્યા હતા. શાયર કહે છે કે ન મોહબ્બત ન મવદ્દત ન વિલા માંગી है, न मवद्दत न मोहब्बत न विला मांगी है, न फ़ज़ाइल न फ़जीलत न सना मांगी है, न कभी नुसरत इस्लाम की दौलत मांगी, न ये तलवार चलाने की अदा मांगी है, न सुलेमा की हुकूमत न दाऊद का लहजा. मौला अली अलैहिस्सलामे अल्लाह પાસેથી આ એકે વસ્તુ માંગી નથી, આ બધું અલ્લાહે અતા કરેલું છે એમને. પણ માંગ્યું શું? કહે છે तो उम्र भर जिसने न मांगा हो खुदा से कुछ भी, उसने अब्बास के आने की दुआ मांगी. उसने अब्बास के તો મૌલા અલી અલૈહિસ્સલામની દુઆ કેવો અઝીમ જે ફળ આપે. કહે છે કે પરવરદિગાર કાલે કરબલાના મેદાનમાં મારા હુસૈનની નુસરત માટે મને એક ફરઝંદ. ત્યાં સુધી કે જનાબે અબ્બાસ અલૈહિસ્સલામની અઝમતનું બીજું કારણ એ છે કે ખુદ શહેઝાદીએ એમને પોતાના ફરઝંદ કીધા છે. તમે જુઓ, જનાબે ઝહેરા જેને પોતાના ફરઝંદ કીધા છે, દીકરા કીધા છે, બેટા કીધા છે. કહે છે શાયર કે મિસલે સિક્તૈન, સિક્તૈન એટલે હસન અને હુસૈન, મિસલે સિક્તૈન ઇને એટલે કે હઝરત અબ્બાસને દો આલમ કી રિયાસત મિલતી, બતને ઝહેરા से जो होते तो इमामत मिलती, बतने ज़हरा से होते तो इमामत मिलती. दुआ કરી હતી, ફરઝંદ કીધો. એક આલિમે દીન હતા કે જે કરબલાની અંદર ડેઈલી એમાં હુસૈન અલૈહિસ્સલામની ત્રણેય ટાઈમ ઝિયારત કરતા, સુબહ વખતે, ઝોહર વખતે, મગરિબ વખતે. અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની એકવાર ઝિયારત કરતા. આ એમનો રૂટીન હતું. એક દિવસ તેઓ ખ્વાબમાં જોવે છે અને જોયું કે શહેઝાદીએ કોનેન તશરીફ ફરમાવો, સલામ કરી. તો સલામનો જવાબ તો દીધો પણ મોઢું ફેરવી લીધું, નારાજગીનો ઇઝહાર કર્યો. કીધું કે મારાથી કોઈ ભૂલ થઈ, ખતા થઈ? તો કહે છે કે તઝૂરો, તું એ કે મારા દીકરાની ઝિયારત કેમ નથી કરતો? તો કહે છે કે હું તમારા ફરઝંદની ઝિયારત તો કરું છું, 3 ટાઈમ કરું છું, એકવાર નહીં 3 વાર. તો એ વખતે આપ કહે છે કે તઝૂરો ઇબ્નિલ હુસૈન વલા તઝૂરો ઇબ્નિલ અબ્બાસ, તું મારા ફરઝંદ હુસૈનની તો ઝિયારત કરો છો પણ મારા ફરઝંદ અબ્બાસની ઝિયારત નથી કરતો. તો આલિમે દીન સમજી ગયા કે જેવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવી જરૂરી છે, સાથોસાથ મૌલા અબ્બાસની ઝિયારત પણ કરવી જરૂરી છે. ત્યાં સુધી કે શહેઝાદીએ કોનેન તો ત્યાં સુધી ફરમાવે છે આલિમે દીનને કે જુર્રે અઝ કરામત ઇમામ હુસૈન કિતાબની અંદર છે કે તમે મિંબર ઉપર જાઓ ને તો મારા ફરઝંદ અબ્બાસનો અચૂક જિક્ર કરજો, કોઈ પણ બહાને ક્યાંક વાત ક્યાંકથી એવી રીતે લાવજો, મારા ફરઝંદ અબ્બાસનું નામ લીધા વગર તમે મિંબરથી નીચે નહીં ઉતરતા. તો ઝાકીર, ખતીબ અને શાયરની આ જવાબદારી છે કે તેઓ મિંબર ઉપર જાય તો કોઈ પણ બહાને જે છે એ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામનો તસ્કીરો કરે. આવી અઝમત જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહા જેમને આપતા હોય એમનો જે છે એ કેટલો અઝીમ મકામ છે. ખુદ આકા હુસૈન તમે જોઈ લો, સાહેબ નથી પડતો પણ જ્યારે હઝરત નકર જમાનાના ઇમામ છે, બરાબર, કાયનાતના ઇમામ છે, પણ જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ શહીદ થયા તો શું કીધું? અલ આન ઇન કસરત, મારી કમર તૂટી ગઈ.
ઇમામ કંઈ અતિશોક્તિમાં કે કંઈ અલંકારિક ભાષામાં નથી કહેતા હોતા. હકીકત જે છે એ બયાન કરે છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની શહાદતથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કેટલી ઠેસ પહોંચી. કહે છે કે જેવી રીતે જનાબે મૂસા માટે હારૂન હતા, રસૂલુલ્લાહ માટે મોલા અલી હતા, એવી જ રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. મસ્જિદે હરમ ખાને કાબા જે છે એની છત ઉપર જઈને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે જે છે એ બયાન કર્યું હતું. લોકોને કીધું કે તમે ઇમામ હુસૈનને શું સમજો છો? તમે અગર આ તો અલ્લાહની મસલહત છે અને લોકોની આજમાઈશ છે, બાકી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનામાં બેઠા બેઠા ખાને કાબાને કહી દે તો ખાને કાબા ઉડીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે આવે અને ઇમામ હુસૈનનો તવાફ કરે. એ લોકો, તમે ઇમામને શું સમજો છો? યાદ રાખો, જ્યાં સુધી હું અબ્બાસ જીવતો છું ત્યાં સુધી મારા ભાઈ, મારા આકા હુસૈનને કોઈ જે છે એ અઝિયત નથી આપી શકતું. જેવી રીતે રસૂલે ખુદાને મોલા અલી હાજર હતા ત્યાં સુધી કોઈ અઝિયત નથી દીધી. તો આવી રીતે મોલા અબ્બાસ અલૈહિસ્સલામે હંમેશા ઇમામ હુસૈનની દિફામાં, એમના ફઝાઇલમાં જે છે એ ગુફ્તગુ કરી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો મોલા અબ્બાસ અલૈહિસ્સલામ જેમની વિલાદતની આજે મુનાસબત છે, બાબુલ હુસૈન છે, ઇમામ હુસૈનનો દરવાજો છે. અગર આપણે ઇમામ હુસૈન પાસે જવું હોય તો જેમ આપણે ઘરમાં દાખલ થઈએ તો દરવાજેથી જઈએ, એમ હઝરત અબ્બાસ થકી જવાનું. શાયર કહે છે કે ખુદ મોલા અબ્બાસની ज़बानी કહે છે કે अब्बास हूँ मैं नूरे विलायत का ज़ैन हूँ, यानी करार कल्ब पैगंबर का चैन हूँ, यानी करार कल्ब पैगंबर का चैन હું શાહ પર ગુલામ શહ મશરકૈન. હું પોતે બાદશાહ જ છું પણ ગુલામ શહ મશરકૈન હું. ફરજંદે બાબ ઇલ્મ હું, બાબ હુસૈન હું, જો ચાહતે હો तुमको दिला दूँ हुसैन से, मुझको मिलो मैं तुमको मिला दूँ हुसैन से, मुझको मिलो मैं तुमको मिला दूँ. हज़रत अब्बास अलैहिस्सलाम કે ઝાકિરીન બયાન કરે છે કે કરબલામાં આપની જે છે હાજત પૂરી ન થઈ, પાણી ખેમા સુધી લાવવું હતું, જનાબે સકીનાને સહેરાબ કરવા હતા, મશ્કે સકીનાને સહી સલામત લઈ જાવી હતી, જંગ કરવી હતી, આ એકે હાજત આપની પૂરી ન થઈ. કારણ કે હર હંમેશ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમને એમ જ હોંસલો દેતા હતા કે હજી કરબલા દૂર છે, કરબલામાં તમારે જંગ કરવાની, પણ ત્યાં પણ જે છે આપને ઇજાઝત ન મળી. તો ખુદાવંદે આલમે, કારણ કે આપની હાજત પૂરી ન થઈ તો આપને હાજતોનો દરવાજો બનાવી દીધો. બાબુલ હવાઈજ, હાજતોનો દરવાજો, મોલા અબ્બાસ અલૈહિસ્સલામનો મશહૂર લકબ છે. આજે પણ દુનિયાની અંદર હજારો, લાખો અને કરોડોની સંખ્યામાં લોકો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના વસીલાથી માંગે છે તો અચૂક અલ્લાહ એને અતા કરે. કેસર બારવી કરીને એક શાયર એલબેજ થઈ ગયા પાકિસ્તાનની અંદર, લાહોરમાં. લાહોરના ન્યૂઝપેપરમાં જે છે એ આ વાક્યો જે છે બયાન કરવામાં આવ્યો હતો. કહે છે કેસર બારવી પોતે કે મારે જે છે એ મુલતાન જે છે એ મજલિસ પડવા જવાનું હતું અને મરસિયા અને શેરો શાયરી કરવાની હતી. કહે છે કે હું મારો જે તમારી જેમ બુક એમની પાસે પણ ઘણી હતી, કહે છે કે બેગની અંદર એ બધી બુક લઈ અને જે છે એ હું બસ સ્ટેન્ડે ગયો, બસમાં બેઠો અને રસ્તામાં એક જગ્યાએ કંડક્ટરે બસ ઊભી રાખી. કીધું કે ભાઈ જે લોકોને મુલતાન જવું હોય ને એ સામેની બસમાં બેસી ગયો. એટલે હું જે છે એ બસમાંથી નીચે ઉતરો, એ બસમાં બેસી ગયો. બીજી નવી બસ જે હતી એ ચાલવા મળી. ત્યાં સુધી કે થોડેક પહોંચ્યો તો ખબર પડી કે થેલો તો એ પહેલી બસમાં રહી ગયો અને હવે જે છે એ હું કેમ આ બધું અંજામ આપીશ, હવે પાછું વળાય એવી શક્યતા નથી. હવે એ કન્ડિશન તો જે છે આપણે ન સમજી શકીએ, પણ જે આનો ભોગ વિનો એ સમજી શકે. કહે છે કે મુસલસલ કન્ટિન્યુ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામથી તવસ્સુલ કર્યું.
યા બાબલ હવાય, એ મુશ્કેલ કુશાના ફરજન, મારી મુશ્કેલી હલ કરો, મારી તકલીફ દૂર કરો. હું તમારા આકાની, તમારા ભાઈની જે મજલિસ પડવા જાઉં છું, હું એમના મરસિયા પડવા જાઉં છું, અને બધું મેટર જે છે એ બુકની અંદર છે. કેવી રીતે હું કરીશ? કહે છે કે હું તવસ્સુલ કરતો હતો, ત્યાં બસ જે છે એ ખોટકાણી, અને ડ્રાઈવર ને કંડક્ટર એ બસને સરખી કરવાની જે છે એ કોશિશમાં લાગી ગયા. એવામાં બીજી એક બસ ત્યાંથી પસાર થઈ અને એ ઊભી રહી, અને એક જણ જે છે એ અવાજ પાડે છે, તમારામાં કેસર બારવી કોણ છે? તો મેં કીધું કે હું છું. તો કહે છે કે આ તમારો થેલો. તો કે તમને કોણ આપ્યો? તો કે હું જે છે એ ત્યાંથી એ બસ પાસેથી પસાર અમે થઈ રહ્યા હતા, તો એક ભાઈએ જે છે એ મને એ થેલો આપ્યો અને કીધું કે આ કેસર બારવીને આપી દીધું. ફલા જગ્યાએ તમે જાજો, ત્યાં એક બસ ઊભી હશે અને ત્યાં તમે નિદા દેજો, તો આવી રીતે તમને એક ભાઈ મળશે. તમે તો ઈજાને ગિરામી જોયું આપણે કે કેવી રીતે ઘણા એમ કહે ને કે મોજીજા આજે નથી થતા. નહીં, આજે પણ થાય છે, અગર આપણે જે છે એ ગૌર કરીએ, ફિક્ર કરીએ, આપણે જે છે એ ધ્યાન દઈએ. તો હઝરત અબ્બાસ બાબુલ હવાય છે, હાજતોનો દરવાજો છે, ત્યાં સુધી કે ઘણા બધા વાકિયાત છે. હું તમને કેટલા વાકિયાત બયાન કરું. એક ભાઈને ઘર જોતું હતું, બરાબર, હજ પણ કરવી હતી. હઝરત અબ્બાસ અલૈહિ સલામથી શિકાયત કરી, તો મુલ્લા અબ્બાસ અલૈહિ સલામ એક આલિમે દીન થકી એને પૈસા મોકલા, કીધું કે આ પૈસાથી તમે હજ કરો, આ પૈસાથી તમે ઘર લો. અને હવે ક્યારે હઝરત અબ્બાસ અલૈહિ સલામની બારગામાં જુર્રત નહીં કરતા, કારણ કે એ એક જુર્રત કરી હતી. એણે જોયું કે હઝરત અબ્બાસ અલૈહિ સલામે બધું અરબને તો આસાનીથી આપી દીધું, પણ પોતે માંગતા હતા તો મળતું નહોતું. કીધું કે હું તો તમારો ખાદિમ છું, તમારો જિક્ર કરું છું, મને નથી દેતા અને બીજાને દો છો. ત્યારે એમણે જે છે એ આપી દીધું. કહે છે કે હઝરત અબ્બાસ અલૈહિ સલામ બાબુલ હવાય છે, હાજતોનો દરવાજો. ત્યાં સુધી એક વાક્યો મળે છે કે ખલીલ તહેરાની જે મોતબર હસ્તી છે, આલિમે દીન છે, એ બયાન કરે છે કે મારો એક દોસ્ત છે જે પણ ભરોસાપાત્ર છે, એ કહે છે કે અલ કબ્બા કબીલાની અંદર એક શખ્સ હતા જેમને એકનો એક દીકરો હતો, એકનો એક દીકરો જવાન થઈ ગયો. એની વાઈફ જે છે અલવિયા સાદાત હતી. કહે છે કે કરબલા તેઓ ઝિયારત માટે આવ્યા, અને ઝિયારત કરવા માટે આવ્યા તો અચાનક એ બીમાર પડી ગયો. બીમારી એટલી બધી વધી ગઈ કે સકરાતની હાલતમાં આવી ગયો, હાલત સકરાત, ત્યાં સુધી કે એ શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. એના રિશ્તેદારો જે ઓળખીતા હતા એ સમજી ગયા કે હવે આ ગુજરી ગયો છે. એટલે જેમ આપણે કેમ અહીંયા કોઈ ગુજરી ગયું હોય તો એના જે અંગૂઠા બાંધી દઈએ, એની આ દાઢી જે બાંધી દઈએ, અને જાણે દફન વિધિની તૈયારી કરવી હોય એવી રીતે રૂમમાં રાખી દીધો. બહારના રૂમમાં એનો બાપ જે સારો કતાર રોવે, એકનો એક દીકરો, અને એની મા હઝરત અબ્બાસ અલૈહિ સલામના હરમમાં જઈ અને દીકરાની શિફાયાબી માટે દુઆ કરતી. આ કિસ્સાના રાવી જે છે એ કહે છે કે મેં ખ્વાબની અંદર જોયું, મને આ કાંઈ દાસ્તાનની ખબર નહોતી કે અલ કબ્બા કુટુંબની અંદર એક જવાનની આવી હાલત થઈ છે, પણ હું ખ્વાબની અંદર જોઉં છું કે હું ઇમામ હુસૈન અલૈહિ સલામના રોઝામાં જાઉં છું, અને ત્યાં મેં જોયું કે ફરિશ્તાઓનો એક હુજૂમ છે. એક તખ્ત ઉપર અલ્લાહના રસૂલ બિરાજમાન છે, બાજુમાં મૌલા અલી અલૈહિ સલામ બિરાજમાન છે, અને એવામાં મેં જોયું કે એક ફરિશ્તો આવ્યો, આવીને કહે છે યા રસૂલલ્લાહ તમારી ઉપર સલામ થાય, યા અમીર અલ મોમિનીન તમારી ઉપર મારા સલામ થાય. અને કહે છે કે હઝરત અબ્બાસ અલૈહિ સલામે મને મોકલો છે કે અલ કબ્બા કુટુંબની અલવિયા ખાતુન એમની પાસે એમના દીકરાની શિફાયાબી માટે દુઆ કરી રહી છે, તવસ્સુલ કરી રહી છે, મને કહી રહી છે કે એને શિફા આપો. અને હું જે છે હઝરત અબ્બાસ અલૈહિ સલામનો કાસિદ છું, એ હઝરત અબ્બાસ અલૈહિ સલામે મને તમારી પાસે મોકલા કે તમે એને જે છે અલ્લાહની બારગામાં દુઆ કરો અને એને શિફા અને જિંદગી આપો. અલ્લાહના રસૂલ જે છે થોડી વાર વિચારે છે અને પછી કહે છે કે એના મુકદ્દરમાં મોત લખેલી છે, એને શિફા નહીં મળે
એના મુકદ્દરમાં મોત લખેલી. ફરિશ્તો ગયો, થોડી વાર પછી બીજો ફરિશ્તો આવ્યો. એ કહે છે કે નહીં, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે કીધું છે કે તમે જે છે ખાસ એના માટે કહો, દુઆ કરો, એને શિફા આપો. તો અલ્લાહના રસૂલ ફરી જે થોડીક વાર વિચારે છે અને પછી કહે છે કે નહીં, એના મુકદ્દરમાં મોત છે. થોડી વાર થઈ ત્યાં તો ફરિશ્તાઓની અંદર કોહરામ બરપા થઈ ગયો, બધા આઘા પાછા થવા માંડ્યા. શું જોયું કે ખુદ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ તશરીફ ફરમા છે, બારગાહ રિસાલત મહાબમાં આવ્યા, સલામ કરી અને કીધું, યા રસૂલલ્લાહ, યા તો તમે એ ફરજનને શિફા અને જિંદગી આપો, યા મારો બાબુલ હવાઈજનો લકબ લઈ લો. હવે હઝરત અલ્લાહના રસૂલ જે છે દુઆ માટે હાથ બુલંદ કરે છે. મોલા અલીને કહે છે કે યા અલી, તમે પણ દુઆમાં શરીક થાઓ. બંને અઝીમુલ મર્તબત હસ્તી દુઆ કરે છે. આસમાનમાંથી એક ફરિશ્તો આવે છે અને આવીને કહે છે કે ખુદાવંદે આલમે કહેવરાયું છે કે અબ્બાસનો બાબુલ હવાઈજ લકબ અમે પાછો નથી લેતા અને એ ફરજનને શિફા અને જિંદગી આપીએ છીએ. તો આ શખ્સ જે છે આ ખ્વાબની અંદર જોયું અને તરત જે છે બેદાર જ્યારે થયા તો અલકબ્બા ફેમિલીના ઘરે ગયા. જઈને જોવે છે તો બાપ તો હજી સારો કતાર રડી ગયો. દીકરાની જે છે બોડી અંદર પડી છે અને કીધું, ભાઈ શું થયું? તો કે મારો દીકરો ગુજરી ગયો. તો કે ના ના, તમારો દીકરો જીવે છે, તમે હાલો રૂમમાં. રૂમની અંદર જઈને જોવે છે તો દીકરો જે છે એ બેઠો થયો કે મને ખાવાનું આપો, મને ભૂખ લાગી છે. એને જમવાનું દીધું અને એ જમીને જે છે એવી રીતે સાજો થઈ ગયો કે જાણે બીમાર જ નહોતો પડ્યો. જાણે ગિરામી આ વાક્યો, આ દાસ્તાન આપણને બતાવે છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બાબુલ હવાઈજ છે, 100%. કોઈ સવાલ નથી. આપણી કોઈ પણ અઘરી હાજત હોય, કોઈ પણ મુશ્કેલી હોય, દરે અબ્બાસ ઉપર આવીએ, પોતાની હાજત તલબ કરીએ. ઇન્શાઅલ્લાહ ઇમામ અલૈહિસ્સલામના સદકામાં આપણી હાજતો જે છે એ પૂરી થાય. તવસ્સુલ કરવાના ઘણા બધા તરીકાઓ છે. દાખલા તરીકે આયતુલ્લાહ કશ્મીરી ફરમાવે છે કે તમે 2 રકાત નમાઝ પઢો, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને હદિયો કરો, ત્યાર પછી તસ્બીહ ઝહેરા પઢો, એ પણ હદિયો કરો, અને ત્યાર પછી 133 વખત યા કાશિફલ કરબે અન વજહિલ હુસૈન ઇકશિફ કરબી બેહક્કે હકીકલ હુસૈન. આ રીતે પઢો અને ત્યાર પછી દુઆ માંગો. ઇન્શાઅલ્લાહ જે છે એ હાજત પૂરી થશે. આયતુલ્લાહ માઝંદરાની કહે છે કે તમે 133 વાર સલવાત પઢો, 133 વાર યા અબ્બાસ કહો અને પાછી 133 વાર સલવાત પઢો અને આવી રીતે તમારી હાજત તલબ કરશો, હાજત પૂરી થશે. ત્રીજો અને આખરી તરીકો એ છે, આયતુલ્લાહ મરાશી નજફી ફરમાવે છે, એ કહે છે કે તમે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામથી તવસ્સુલ કરતી વખતે 133 વાર 133 યા અબલ ગૌસ અદ્રિકની, આવી રીતે કહો, યા અબલ ગૌસ અદ્રિકની. આ ગૌસ જે લકબ છે એ આપણા મોલા અબ્બાસ અલૈહિસ્સલામનો છે, બરાબર. જે ગેર લોકો ગૌસને પુકારે છે એ ગૌસ અલગ છે, બરાબર ને. તો તમારું ધ્યાન જે છે એ હટી ગયું, ખબર નથી, પણ એ જે છે એ ગૌસ અલગ છે એટલે એના ફરેબમાં નહીં આવતા. દુનિયા ભલે જે છે એ ગુમરાહ થઈ રહી છે પણ એટલે બેદ અલૈહિસ્સલામે મનાઈ કરી છે, ચારદા માસુમીન સિવાય બીજે ક્યાંય જવાનું નથી. આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, બેહક્કે બાબુલ હવાઈજ અમને સૌને मौला हुसैन हज़रत अब्बास अलैहिस्सलाम ની ઝિયારત નસીબ ફરમાવો। इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारा ज़माना इमाम ना ज़ुहूर में जल्दी फरमाओ। हज़रत ना खादिमो नासिरो मामरो शुमार फरमाओ। इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ। मरहुमीन ने मग़फ़िरत फरमाओ। शियान अली मुहिब्बान अहले बैत ने हिफाजत फरमाओ। इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ। जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો। વા આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ।
સભ્યોને પણ